અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સ્વર્ગવાસ પામેલ વિજય રૂપાણીની તસવીર ગુજરાત તેમજ દેશના લોકોમાં આંખોમાં વિરહ સ્વરૂપે દેખાઈ રહ્યું છે। ત્યારે ડાયરાના લોકપ્રિય કલાકાર એવા રાજભા ગઢવી એ હસમુખા વિજય રૂપાણીને સુંદર પંક્તિઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને પરિવારને સહાનુભૂતિ પાઠવી હતી। સામાજિક કાર્યકર નીતિન જાનીએ પણ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી અને તેમની સાથેની મુલાકાતને વગોડતા કહ્યું કે તેમને વ્યક્તિત્વ ખૂબ જ નિખાલસ પ્રકારનું હતું। તેઓ નાનામાં નાના માણસો જોડે પણ હસમિજાજથી વાતો કરતા હતા। ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરતા કહ્યું, વિજયભાઈ રૂપાણી એક સારા મિત્ર, કુશળ પ્રશાસક અને કુશળ સંગઠન હતા। આવા મિત્રને ગુમાવ્યાનો અત્યંત દુઃખ લાગી રહ્યો છે। જગત છોડીને જાશે, કાગા એની કાણ ઈ તો ઘર ઘર મંડાશે। અહત મુકાને એતાળવા મરકીને કાઢે વેણ, એને કડવો કાંટો ન લાગજો, ભલે હોય પારકા શેણ। એમ અહત મુકા એતાળવા અને રૂપાણી સાહેબ વિજયભાઈ જેની આગળ આપણને આજે સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય। ગીતાના ન્યાયે છેલ્લી ઘડી સુધી જેને કંઈક રાષ્ટ્ર માટે કર્યું, એવી દિવ્ય આત્માને, દિવ્ય ચેતનાને પ્રણામ સાથે રૂપાણી પરિવારને જગદંબા મહાદેવનો દ્વારકા વાળો એ કાયમના માટે ભેળારીએ, એમના દીકરા એમના ઘેરેથી એમના પરિવારને ખૂબ સહન શક્તિ આપે। જેને પરિવાર ખોયો, પરિવારમાંથી કોઈ સજ્જન ખોયું હોય એની પીડાની એને ખબર હોય, પણ આમની તો ઘરે ઘર ગાણ મંડાણી છે। આવા મિઠકવાળા માનવી રૂપાણી સાહેબ દિવ્ય ચેતનાને પ્રણામ સાથે વધારે આપણે શું કહી શકીએ, કુદરતના ન્યાયને સાથે બધાને ચાલવું પડે। પણ એના ગયા પછી સન્માન કેવું પામશો, મૃત્યુ પછી રવિ એ જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે। માણસ ગયા પછી ખબર પડે એને જગતને શું આપ્યું છે। અફસોસ નહીં ઉસ બાત કા, કોઈ આકે ही चले जाते हैं, કોઈ जीते हैं मौत के लिए तो કોઈ मर के भी जी जाते हैं। ગયા પછી પણ જીવી ગયા છે। આજે ઘટોઘટમાં એ રમતા હોય એવા એના કામ છે, એની ઉર્જા કામ કરે છે। એમની દિવ્ય ચેતનાને પ્રણામ। કલાકારો પ્રત્યે વિશેષ સમજ, હા, બધાય આમ તો સાહિત્ય એટલે આપણું ધરોહર છે। ધરોહર સાથે કોઈ પણ સંસ્થા સાથે કે કોઈ પાર્ટી સાથે કે કોઈ રાજકીય સાથે જોડાયેલા હોય એમને ધરોહર સાથે લગાવ હોવો જોઈએ માણસ હોય તો। પણ આમને વિશેષ લગાવ હતો, જેમના હાથે મને એવોર્ડ પણ મળેલો છે જુનાગઢમાં। અને ખૂબ અહત મુકા ડાયરામાં આવીને બેસી જાય તો આપણને ખબર ન પડે કે રૂપાણી સાહેબ આવ્યા છે। અને એના અહતા ખીલતા ચહેરાને કાયમના માટે અમે યાદ રાખશું। જય માતા। વિજયભાઈ રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ, નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા વ્યક્તિ। હું એમને 2 વખત મળ્યો। પહેલી વખત જ્યારે એમને મળ્યો ત્યારે સામેથી હાથ મને મળાવ્યો, કોઈ મોટાઈ નહીં, મળીને મને એવું કીધું કે અમારામાં જીવદયામાં બહુ માને છે અને તમે જે જીવદયાનું કામ કરો છો મને બહુ ગમે છે। મારા લાયક કે અમારા ગવર્મેન્ટ રિલેટેડ ક્યારે પણ કોઈ કામ હોય ત્યારે જરૂરથી મને જણાવજો। બહુ સરળ વ્યક્તિત્વ। આજે એમની જે આ પ્રાર્થના સભા છે એમાં તમે જુઓ કે આટલો બધો વરસાદ પડે છે પણ દેશ વિદેશથી હજારો લોકો એમના માટે આવ્યા। હરેક વર્ગ, કોઈ પણ પાર્ટી હોય, હરેક પાર્ટીના લોકો એમને પસંદ કરનારા એવા વ્યક્તિત્વ, એવું સરળ વ્યક્તિત્વ। જીવન કેવું જીવવું છે એ આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ પાસેથી શીખવું જોઈએ કે નિખાલસ વ્યક્તિ, નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા માણસ। રૂપાણી પરિવાર ઉપર આવનારી આ દુઃખની ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે છીએ। બસ ભગવાનને એ જ પ્રાર્થના છે કે એમની આત્માને ભગવાન સદબુદ્ધિ આપે અને સદગતિ આપે। તમારા કામ વિશે પણ વિજયભાઈના શબ્દો હતા કે એ પણ ગરીબોનો મસીહા છે। હા, વિજયભાઈ રૂપાણી એમની સંસ્થા, એમની જે પૂજિત રૂપાણી ચેરિટેબલ ટ્રસ્ટ છે, એમણે હજારો લોકોના કામ કર્યા। હું તમને એમનો એક વિષય કહી કે જ્યારે એક ઇવેન્ટમાં જ્યારે વિજયભાઈ આવ્યા ત્યારે એક વ્યક્તિ આવીને એવું કીધું કે ભાઈ દિવ્યાંગ છોકરી છે અને એને વ્હીલચેર જોતી છે। તો એમણે એમના પીએને તરત કીધું બોલાવીને કે તમે આમના માટે વ્હીલચેરની વ્યવસ્થા કરો। એટલે નિખાલસ અને નાના બાળકોનું, દિવ્યાંગ બાળકોનું ખાસ ધ્યાન રાખનારા અને ખાસ તો જીવદયામાં માનનારા, પોતે જૈન સમુદાયથી આવે છે એટલે એમણે મને સામેથી કીધું કે અમારા સમાજમાં જીવદયામાં બહુ માને છે અને પોતે વ્યક્તિ વિશેષમાં તો માનનારા વ્યક્તિ પણ સાથે સાથે જીવદયામાં પણ માને છે। એવા અદ્ભુત વ્યક્તિ, એમની ખોટ સદાય આપને રહેશે અને બસ ભગવાન એમની આત્માને શાંતિ આપે। રાજકીય જીવનના 50 વર્ષ જૂના સાથી, અંગત મિત્ર, કુશળ સંગઠક, કુશળ પ્રશાસક,
એવા મિત્રને ગુમાવવાનું અત્યંત દુઃખ છે. મેં વિજયભાઈને કટોકટીમાંથી બહાર આવીને જોયા છે. મેં એમને કોર્પોરેટર તરીકે સ્ટેન્ડિંગ કમિટી, મેયર, પક્ષના મહામંત્રી, પક્ષના પ્રમુખ, સાથી મંત્રી અને પછી એમના નેતૃત્વની ટીમમાં મેં સળંગ 50 વર્ષ સાથે કામ કર્યું. હું એને સાચા અર્થમાં લોકનેતા કહું છું. અને રાજકોટની પ્રજાએ ગઈકાલે અને આજે જે એને પ્રેમ આપ્યો છે, શ્રદ્ધાંજલિ આપી છે, એ જ એને માન અને સન્માન, ગાર્ડ ઓફ ઓનર એ રાજકોટની પ્રજાએ આપી. સમાચાર મળ્યા ત્યારે હું મારા ઘરે હતો. સૌથી પહેલા સીધા જ અમે નિવાસસ્થાને ગયો. ત્યારથી અત્યાર સુધી ના બધા જ કાર્યક્રમો, દુઃખદ કાર્યક્રમોમાં હું સાક્ષી રહ્યો છું. ગંગા સ્વરૂપ અંજલિબહેનને ભગવાન શક્તિ આપે, બંને દીકરા દીકરીઓને પણ ખૂબ શક્તિ આપે.